ભારે વરસાદથી પશ્ચિમ રેલવે પ્રભાવિત થયું છે। રેલવે વિભાગની મુસાફરોને અપીલ, મુસાફરી પહેલા ટ્રેનનું સ્ટેટસ ચકાસો। નવસારી મરોલી વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ ગયા। મુંબઈ ડિવિઝનની અનેક ટ્રેનો રદ કરવામાં આવી। વંદે ભારત, તેજસ, કર્ણાવતી ડબલ ડેકર ટ્રેન રદ કરવામાં આવી છે। દાદર ભુજ સયાજીનગરી ટ્રેન પણ રદ કરવામાં આવી। ભુજ દાદર સયાજીનગરી ગાંધીધામ સુધી જ દોડશે। ગાંધીધામ દાદર સેવા પણ બંધ રહેશે। રેલવે સેવાને ભારે અસર પહોંચી છે। આ જે દ્રશ્યો છે, વંદે ભારતના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। મુંબઈ ડિવિઝનની અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે। સંવાદદાતા દિવ્યા વધુ વિગતો સાથે જોડાયેલા છે। દિવ્યા, ભારે વરસાદની અસર હવે રેલવે સેવા પર પડી છે। કિન્નરી, રાજ્યભરમાં ભારે વરસાદ તો છે, સાથે સાથે રાજ્યની બહાર પણ અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। જ્યારે મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદના કારણે ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેન સેવા છે તેના ઉપર પણ મોટી અસર સર્જાઈ છે। સાથે રેલવે વિભાગ તરફથી પણ ટ્રેનના સ્ટેટસ ચેક કરીને જ પેસેન્જરોને બહાર નીકળવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે। 8 જુલાઈથી મોટાભાગની ટ્રેનો, 10 થી પણ વધારે ટ્રેનો છે તે રદ કરવાની ફરજ પડી છે, કારણ કે વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે અને જોખમ ઊભું થઈ શકે તેવી સંભાવનાના પગલે અમદાવાદથી મુંબઈ આવતી ટ્રેનો રદ કરવામાં આવી છે। તો કેટલીક બાંદ્રા ટર્મિનસથી અમદાવાદ આવતી ટ્રેનો રદ કરવામાં આવી છે। એમ દાદરા નગરનીથી સયાજીપુરીની જે એક્સપ્રેસ ટ્રેન તે પણ રદ કરવામાં આવી છે। આવી 10 થી પણ વધારે ટ્રેન સેવા છે જે પ્રભાવિત થઈ છે અને તેના કારણે અમદાવાદથી મુંબઈ જતી કે પછી ભુજ તરફ જતી તમામ જે ટ્રેનો છે તે રદ કરવાની ફરજ પડી છે। ત્યારે અમદાવાદમાં પણ વરસાદ પડ્યો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તેની સાવચેતીના ભાગરૂપે ટ્રેન સેવા છે તે રદ કરવાની ફરજ પડી છે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।